રાજકોટના ઉપલેટાના બાવલા ચોકમાં વિધર્મીઓએ ખુલ્લી છરી સાથે આતંક મચાવતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે। આજે હિન્દુ સંગઠનના હજારો લોકો ઉપલેટા શહેરના રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સ્વયંભૂ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો। હિન્દુ સંગઠને માંગ કરી છે કે વિધર્મી આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ઉપલેટા પોલીસે મુખ્ય આરોપીને બાવલા ચોક ખાતે લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું અને આરોપી પાસે માફી મંગાવી। આ દરમિયાન ઉપલેટામાં હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતરેલા લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા। ઉપલેટા સ્વયંભૂ બંધ રહ્યું। ઉપલેટા શહેરે પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને આ વાત ક્યારેય પણ ઉપલેટા આવી ગોજારી જે ઘટનાઓ બને છે, આવી લુખ્ખાગીરી છે, એને ક્યારેય ચલાવી લેશે પણ આવા લુખ્ખા તત્વો ખુલ્લી છરી લઈને અને આવા લુખ્ખાગીરી કરવા માટે નીકળે ત્યારે ઉપલેટાની જનતાને મારી અપીલ છે, પૂરા હિન્દુ સમાજની અપીલ છે કે આ જ રીતે એક થઈ અને બહાર નીકળીએ કે જ્યારે આવું કાંઈ પણ બને ત્યારે એકતામાં રહેજો, એકતામાં જ અનેકતા છે। બાવલા ચોકમાં મારામારીના આરોપીની શોધ અને ધરપકડ 24 કલાકથી ઓછો સમયમાં પૂર્ણ થતી હતી। આમાં હવે કાયદેસર કાર્યવાહી ચાલુ છે